હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે યુવરાજભાઈની વહુનું આણું ભરવા માટે ઘોડલાધાર જવાનું છે આપણું 485 આઈસર લઈને। તો જોઈ શકો છો યુવરાજભાઈ આવી ગયા છે। યુવરાજભાઈ કહે છે કે ટ્રેક્ટર અત્યારે આંકજો, વળતી ખેલે ધીમે ધીમે આંકજો એટલે આપણું કબાટ નહીં ને કાંઈ થાય નહીં। કન્ટિન્યુ અત્યારે આપણે નીકળી ગયા છીએ અને સોમનાથ પહોંચી ગયા છીએ, જોઈ શકો છો। તો આપણે આપણા ટ્રેક્ટરને લેવર દઈ અને ધુમાપડ બાગડતા મૂકી દીધું છે ઢીલું। તો જોઈ શકો છો આપણે અત્યારે સોમનાથ આવી ગયા છીએ। તો કોમેન્ટમાં જય મહાદેવ બધા લખી નાખજો। જોઈ શકો છો અત્યારે આપણે સોમનાથ મંદિરના ગેટની બાજુમાં પહોંચી ગયેલા છીએ। તો બધા કમેન્ટની માલપા જય મહાદેવ લખી નાખજો મિત્રો। તો અત્યારે આપણે ઘોડલાધાર રોડ ઉપર ચડી ગયા છીએ અને પાછું આપણે ટ્રેક્ટરને લેવર દઈ અને ધુમાપડ બાગડતા ઢીલું મૂકી દીધું છે। જોઈ શકો છો અત્યારે આપણે સોમનાથની ગેટની બહાર એટલે ટૂંકમાં સોમનાથ બહાર આપણે નીકળી ગયા છીએ અને કન્ટિન્યુ આપણે ઘોડલાધાર પણ પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે। હવે આપણે વેવાઈના ઘરવાળે બજારે ચડી ગયા છીએ એટલે રસ્તો ખરાબ છે, કાચો રસ્તો છે, એટલા માટે આપણે ધીમે ધીમે ટ્રેક્ટર ચાલે છે। રોડ ઘોડે ધુમાપડ બાગડતા ના ચાલે મિત્રો। તો કન્ટિન્યુ આપણે અત્યારે ઘોડલાધારની માઇલ પર પહોંચી ગયા છીએ। ઘોડલાધારના મિત્રો જોતા હોય વિડીયો તો કમેન્ટમાં જણાવજો અમને, એટલે અમને પણ ખબર પડે કે ઘોડલાધાર સુધી અમારો વિડીયો પણ પહોંચે છે। તો જોઈ શકો છો અત્યારે આપણે વેવાઈના ઘરવાળે બજારમાં આપણું ટ્રેક્ટર જવા દીધું છે। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરી અમે આવા અવનવા વ્લોગ મૂકવી તમારી જોડે પણ પહોંચી જાય। તો જોઈ શકો છો હવે અત્યારે આપણે ધાર માથે ટ્રેક્ટર રસ્તો છે એટલે ધાર પર ચડાવવાનું છે। તો જોઈ શકો છો આપણું ટ્રેક્ટર પણ હાલ્યું જાય છે, પાછળ નિલેશભાઈની ઊભા રાડ્યું નાખે છે, લોદા આવે છે। કન્ટિન્યુ એક દાદા આપણે સાઈડ કાપી અને આગળ જતા રહ્યા છે। તો કન્ટિન્યુ અત્યારે આપણે વેવાઈના ઘરે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો આ ઘર રહ્યું એ વેવાઈનું છે। આપણે કાળાસર રોડ ઉપર છે, જોઈ શકો છો વેવાઈના ઘરે પણ આવો કાંઈક નજારો બગીચાનો જોવા મળે છે। તો અત્યારે આપણે બધા વેવાઈના ઘરે બેસી ગયા છીએ, પહોંચી ગયા કમ્પ્લીટ। ટ્રેક્ટર પણ આપણે પાછું મારી દીધું છે, ચિતાક્કા છે, પરવીન શેઠ છે, આ બાજુ જામફળી છે, કપાસ ઊભો છે। તો કન્ટિન્યુ અત્યારે આપણે ચા પાણી પી અને કબાટને એવું બધું ભરવા મળી ગયા છીએ। કબાટ ચડાવી દીધો કમ્પ્લીટ, આપણે બધું ભરાઈ ગયું એટલે બંધ પણ કમ્પ્લીટ આડા વ્યવસ્થિત આપણે બાંધી દીધા છે, એટલે નિલેશભાઈ પણ ઊભા છે। તો કન્ટિન્યુ આપણે બધું વ્યવસ્થિત ભરી અને બંધ પણ વ્યવસ્થિત જ આપણે બાંધી દીધા છે, એટલે લોદામાં હાલે નહીં। જોઈ શકો છો જયરાજભાઈ અને વરાજાના કાકા જીતેશભાઈ અને ભરતભાઈ, પછી કન્ટિન્યુ વેવાય આપણા માટે લઈ આવ્યા સોડા। તો આપણે અત્યારે સોડા પીધી, નિલેશભાઈ સોડા પીવે છે। તો આવી જાઓ બધા મિત્રો સોડા પીવા માટે, જોઈ શકો છો। આપણે પછી પાટિયાળે પહોંચી ગયા એટલે વરરાજો પહેલાં જ ખોખા ને એવું બધું અમારી પહેલાં મીણો સારવા, ભરતભાઈ કબાટની ધ્યાન રાખીને હજી બેઠા છે, જોઈ શકો છો તમે। કન્ટિન્યુ મિત્રો આપણે આ બાજુથી ભાવક્કા પણ અહીંયા ગાડી લઈને પછી ભાવક્કાને જવાનું હતું જમવા માટે। તો કન્ટિન્યુ આપણે બધું અત્યારે ઉતારી નાખ્યું છે અને વરાજો બધું તપાસ કરે છે તે શું તમે ભાંગીને લાયા છો। કન્ટિન્યુ આપણે એક કબાટના બારણાનું દરવાજાનો એક ઈસગરું પડી ગયો છે,
જોઈ શકો છો આટલી વસ્તુ પણ અમે ભરીને લાવ્યા હતા અને વ્યવસ્થિત આપણે સહી સલામત વરાદાને સોંપી દીધી છે, ચાવીઓ ને બધું. અને નિલેશભાઈ અને સંદીપભાઈ બે ગાડલું લઈ અને આવી ગયા. તો આજનો